ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સંકટ ચતુર્થીનો મહિમા, કથા, વ્રત, પૂજા વિધિ સાંભળીશું. વૈશાખ મહિનાની સંકટ ચતુર્થી. આજના આ વિડીયોમાં 26 મે 2024 વૈશાખ માસની સંકટ ચતુર્થીની વ્રત કથા વિશે જાણીશું. બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા. આ મહિને વૈશાખ સંકટ ચતુર્થીની શરૂઆત 26 મે 2024 સાંજે 6:06 થાય છે કે જે પૂરી 27 મે 2024 સાંજે 4:53 થાય છે. ચંદ્ર દર્શન પ્રમાણે સંકટ ચતુર્થીનું વ્રત કરવાનું હોય છે, માટે ચંદ્ર દર્શનનો સમય પણ હું તમને જણાવું છું. સંકટ ચોથનું વ્રત 26 મે 2024 રવિવારના દિવસે કરવાનું રહેશે અને આ વ્રત રાત્રે ચંદ્ર દર્શન કરીને પૂરું કરવામાં આવે છે. સંકટ ચોથના ચંદ્ર દર્શનનો સમય છે રાત્રે 9:13 ગામ શહેર પ્રમાણે સમય થોડો આગળ પાછળ હોઈ શકે છે, એ તમે ખાતરી કરી લેજો. ચંદ્ર દર્શન કરીને આ વ્રતને પૂરું કરવામાં આવે છે, પૂર્ણ કરી શકો છો. સંકટ ચોથનું વ્રત વદ પક્ષમાં આવતું ગણપતિજીને પ્રસન્ન કરવાનું અને ગણપતિજીના આશીર્વાદ મેળવવાનું સૌથી ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આમ તો સુદ પક્ષમાં પણ ગણપતિજીનું વિનાયક ચતુર્થીનું વ્રત આવે છે, એ પણ એટલું જ ફળદાયી માનવામાં આવે છે. પરંતુ બધા પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનના વ્રત પૂજા વિધિ કરે છે. આ વ્રત કરવું એ સહેલું નથી. આખો દિવસ અનાજ ખાવાનું હોતું નથી. ફરાળ કે ફળ ફ્રૂટ લઈ શકાય છે, પરંતુ રાત્રે ચંદ્રદેવના દર્શન થયા પછી જ ત્યાં સુધી અનાજ લેવામાં આવતું નથી. ચંદ્રદેવના દર્શન થાય પછી જ એકટાણું કરાય છે. આ વ્રતનું વિધાન છે એવું, એટલે આ વ્રત કરવું કઠણ છે. પરંતુ જે લોકો આ વ્રત કરે છે તેને ભગવાન ગણેશ વ્રત કરવાની શક્તિ અપાર આપે છે, જેથી વ્રત પૂરા થાય છે. ગણપતિજી વિઘ્નહર્તા દેવ છે. કોઈ પણ શુભ મંગલ કાર્યમાં તેમની પૂજા પહેલી થાય છે. દરેક કાર્યના વિઘ્ન દૂર કરવાવાળા દેવ શ્રી ગણેશ છે, માટે તેમને વિઘ્નહર્તા દેવ કહેવાય છે. માતા પાર્વતી અને ભગવાન શંકરના સુપુત્ર અને ગણપતિજી રિદ્ધિ સિદ્ધિના પરમેશ્વર છે તથા લાભ અને શુભના પિતા છે. તેમનું વાહન ઉંદર છે અને લાડુ એમને મોદક તેમને અતિશય પ્રિય છે. એટલે જ કહેવાય છે કે સંકટ ચોથના દિવસે ગણપતિજીની જો આપણે પૂજા કરીએ છીએ તો સાથે સાથે તેમના સંપૂર્ણ પરિવારની પૂજા કરીએ અને પ્રસાદમાં મોદક ધરીએ તો ગણપતિજી અતિ ખુશ થાય છે, પ્રસન્ન થાય છે, આપણા ઉપર કૃપા વરસાવે છે. વૈશાખ માસની જે સંકટ ચોથ છે તેનું નામ છે એકદંત સંકટ ચતુર્થી. એકદંત નામ સાથે ઘણી બધી કથાઓ પ્રચલિત છે, જેમાં એક કથા અનુસાર પદ્મ પુરાણ અનુસાર ગણપતિજી અને પરશુરામજી વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં પરશુરામજીનું શસ્ત્રથી શ્રી ગણપતિજીનું એક દાંત તૂટી ગયો હતો, જે ફરીથી ઉગ્યો નહીં, અને એટલા માટે ભગવાન શ્રી ગણેશને એક દંત કહેવાય છે. અને બીજી કથા અનુસાર એવું કહેવાય છે કે રાવણ અને ગજાસુર સાથે યુદ્ધ કરતા તેમનો દાંત તૂટી ગયો હતો. જ્યારે બીજી કથા પ્રમાણે એવું કહેવાય છે કે મહાભારતના રચિતા વેદ વ્યાસજી છે, પરંતુ ગણપતિજીએ સંપૂર્ણ મહાભારત લખી હતી, અને જ્યારે ગણપતિજી મહાભારત લખતા હતા ત્યારે તેમની કલમ તૂટી ગઈ, અને જ્યારે તેમને બીજી કલમની જરૂર પડી ત્યારે તેમણે પોતાના દાંત વડે મહાભારત લખી હતી, અને 3 વર્ષ મહાભારત લખવાનું લેખન કાર્ય ભગવાન શ્રી ગણેશે સંપૂર્ણ પૂરું કર્યું હતું. આવી રીતે અલગ અલગ કથા પ્રમાણે ભગવાન શ્રી ગણેશનું નામ એકદંત પડ્યું અને એકદંત નામે ઓળખાયા. જે લોકો સંકટ ચોથનું વ્રત કરે છે તે લોકોને સવારે વહેલું ઉઠી નાહી ધોઈને નિત્ય કર્મ કરી સૂર્યદેવને અર્ધી આપીને ઘરના મંદિરમાં જો ગણપતિજીની મૂર્તિ હોય તો પૂજા કરવી. આપણા બધા જ ઘરોમાં લગભગ ગણપતિજીની મૂર્તિ કે ફોટો જરૂર હોય છે, માટે એમની પૂજા કરવી. ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવી, નવા વસ્ત્ર પહેરાવા, નવી જનોઈ પહેરાવી, અને પછી ભગવાન શ્રી ગણેશને દુર્વા અતિ પ્રિય છે તો દુર્વા અર્પણ કરવા, લાલ રંગના ફૂલ પણ અર્પણ કરવા,
કહેવાય છે કે જાસૂદનું ફૂલ ભગવાન શ્રી ગણેશને અતિશય પ્રિય છે. જાસૂદનું ફૂલ ચડાવવું, ગુલાબનું ચડાવવું, લાલ રંગના ફૂલ ચડાવાય, સફેદ અને પીળા રંગના ફૂલ પણ ચડાવી શકાય છે. ભગવાનને દુર્વા અતિ પ્રિય છે, એટલે એ તો જરૂર અર્પણ કરવા. અને લાડુ મોદકનો પ્રસાદ પણ ધરાવો. ઘરે બને તો ભલે, અને ન આવડે તો બહારથી પ્રસાદ લાવીને પણ ધરાવી શકાય છે. ભગવાનની પૂજા કરવી, આરતી કરવી, પછી થાળ ધરાવો અને પછી એ પ્રસાદ બીજા બધાને વહેંચી દેવો. સાંજે ચંદ્ર દર્શન કરવા, ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવી, બની શકે તો ગણપતિજીના પાઠ, ઘણા બધા પાઠ છે એ પાઠ કરવા. અને ન હોય પાઠની બુક્સ કે કંઈ ન હોય તો ગણેશ મંત્ર જાપ જરૂર કરી શકાય છે. ઓમ ગંગ ગણપતિ નમઃ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વકાર્યેષુ સર્વદા. આમાંથી તમને જે મંત્ર આવડે એ શ્રી ગણેશના મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. બની શકે તો એક માળા તો જરૂર કરવી. અને બની શકે તો આખો દિવસ કામ કરતા કરતા ભગવાનના નામ મનમાં ને મનમાં જરૂર લેવા. તેથી વ્રતનું ફળ વધારે મળે છે. જેટલી શક્તિ હોય એ પ્રમાણે દાન દક્ષિણા આ દિવસે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને આપવી જોઈએ. બની શકે તો ભગવાન શ્રી ગણેશજીના મંદિરે દર્શન કરવા જવા. તો આવી રીતે સંકટ ચોથનો આખો દિવસ પૂરો કરી રાત્રે ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવને દૂધ મિશ્રીનો અર્ધ ચડાવો, અર્ધ આપો. ઓમ સોમ સોમાયે નમઃ આ મંત્રનો જાપ કરો. આ ચંદ્રદેવનો મંત્ર છે. ત્યાર પછી આપણે આપણાથી વ્રતમાં કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એની માફી માંગી લેવી. ભગવાન ગણેશની પછી માફી માંગી કે જો કંઈ ભૂલચૂક અમારાથી આ વ્રતમાં થઈ હોય એની માટે અમને ક્ષમા કરજો. પછી ઘરના વડીલના આશીર્વાદ લઈને રાત્રે એક ટાણું કરવું અને એક ટાણામાં સાત્વિક ભોજન લેવું. બની શકે તો ડુંગળી લસણ ન ખાવું જોઈએ. આવી રીતે સંકટ ચોથનું વ્રત કરવામાં આવે છે. તો આવી રીતે સંકટ ચોથનું વ્રત કરવું તેનો મહિમા આપણે સાંભળ્યો. હવે આપણે વ્રતની કથા સાંભળીશું. જેને સાંભળ્યા વગર આ વ્રત અધૂરું ગણાય છે. માટે જો સંકટ ચોથનું વ્રત મિત્રો તમે કર્યું હોય તો આ કથાને જરૂર સાંભળજો. અને ન પણ કર્યું હોય તો કથા સાંભળવા કંઈ વ્યર્થ નથી જતી. કથા સાંભળવાનું પણ પુણ્ય ફળ મળે જ છે. તો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. ધર્મકેતુ બ્રાહ્મણની કથા. પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજા રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને 2 પત્નીઓ હતી. એકનું નામ સુશીલા હતું અને બીજીનું નામ ચંચલા હતું. સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી. તે દરરોજ પૂજાપાઠ અને વ્રત નિયમ કર્યા કરતી હતી. વારંવાર વ્રત નિયમથી તેનું શરીર દુબળું રહેતું હતું, છતાં તેને તેમાં કોઈ વાંધો ન હતો અને આનંદમાં દિવસો પસાર કરતી. ચંચલા સુશીલાથી ઉલટા સ્વભાવની હતી. તે કોઈ દિવસ પૂજાપાઠ કે વ્રત નિયમ કરે નહીં અને ભરપેટ ખાવા જોઈતું. તે શરીરે હુષ્ટપૃષ્ટ હતી. સમય જતાં સુશીલાને એક પુત્રી થઈ. જ્યારે ચંચલાને એક પુત્ર થયો. ચંચલાને પુત્ર પ્રાપ્ત થયો તો તે વારંવાર આ વિષય પર, આ બાબત પર ટીકા રૂપે કહ્યા કરે સુશીલાને. જ્યારે સુશીલાને કહે કે જો સુશીલા, તું કેટલા વ્રત નિયમો કરે છે, છતાં તને પુત્ર પ્રાપ્તિ નથી થઈ. જ્યારે હું કોઈ વ્રત નથી કરતી છતાં પણ મને પુત્ર થયો. મારું શરીર જો અને તારું શરીર જો. તું આ બધું છોડી મારી જેમ વર્તે તો તું પણ સુખી થઈશ. પરંતુ સુશીલાએ હવે તો શ્રી ગણેશજીનું વ્રત નિયમ રાખવાનું શરૂ કરી જ દીધું હતું અને આથી ભગવાન ગણેશ પ્રસન્ન થયા. અને રાત્રે નિંદ્રામાં સુશીલાને દર્શન આપીને ભગવાન શ્રી ગણેશે કહ્યું, હે સુશીલા, તારા વ્રત નિયમથી હું પ્રસન્ન થયો છું અને સંતુષ્ટ થયો છું અને તને વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી રોજ એક મોતી નીકળશે. એ તું કોઈને પણ જણાવીશ નહીં. તે સંગ્રહ કરી રાખજે. આ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન એક પુત્ર પણ થશે. અને આટલું જ નહીં, આટલું કહી ગણેશજી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન ગણેશે સુશીલાને સ્વપ્નમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા. તેને પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યો.
પણ સુશીલા આ બાબતની જાણ કોઈને થવા દેતી ન હતી. પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાની ગણપતિજીની ભક્તિમાં વધારે શ્રદ્ધા વધી. તે વધારે ને વધારે સમય રોજ ગણપતિજીની પૂજા પાઠ વ્રત નિયમમાં વિતાવતી હતી. તે આનંદથી રહેવા લાગી. થોડા સમય પછી ધર્મકેતુનું મૃત્યુ થયું. ત્યારબાદ ચંચલા તેના પતિની બધી જ સંપત્તિ મિલકત લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી. પોતાના પુત્ર સાથે રહીને મોજ મજા માણતી હતી. બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ. તેની પાસે આવકનું કોઈ સાધન હતું નહીં. તેણે ગણેશજીને પ્રાર્થના કરી અને સાચવી રાખેલ જે મોતી હતા તેને ઉપયોગ કરવા માટેની ભગવાન શ્રી ગણેશ પાસે અનુમતિ માંગી. ગણપતિજીએ પ્રસન્ન થઈને તેને મોતીનો ઉપયોગ કરવાની અનુમતિ આપી છૂટ આપી દીધી. સુશીલા પાસે ઘણા મોતી ભેગા થયા હતા. તેણે તે વારાફરતી વેચીને નાણાં એકઠા કર્યા અને તે નાણાં વડે સુખેથી રહેવા લાગી. સાથે સાથે તે નાણાંનો સદઉપયોગ થાય તે હેતુથી તે છૂટા હાથે દાન પણ દેવા લાગી. ઘણા ગરીબો આનાથી સુખ શાંતિથી રહેવા લાગ્યા અને આ વાત ઉડતી ચંચલાના કાને આવી. તે સુશીલા પાસે આવી અને આ બાબત વિશે પૂછપરછ કરી. ત્યારે સુશીલાએ જે સાચી વાત હતી, જે ખરી વાત હતી, જે મોતી નીકળતા હતા છોકરીના મોઢામાંથી તે જણાવી. આ વાત જાણી ચંચલાને મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવાનો નિર્ણય કર્યો. આ માટે તે તેની પેરવી કરવા લાગી. બીજી બાજુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા ગણેશજીએ તેને ઉંચકી લઈ કૂવાની બહાર મૂકી દીધી. એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતા તેની સુશીલાને ઘરે પહોંચાડી દીધી. આ બધી વિગત જાણી સુશીલા પારાવાર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર તેણે માન્યો. આ બાબતની જાણ ચંચલાને થઈ તો તે ભયભીત થઈ ગઈ કે તેણે વિચાર્યું કે મારનાર કરતા તારનાર ઘણો મોટો છે. મેં મારું નીચ કર્મ કરવા માટે પસ્તાવા લાગી. તે સુશીલાએ ચંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા લાગી. એને પછતાવો થયો એટલે ચંચલાએ સુશીલાને માફી માંગી તો સુશીલાએ માફ કરી દીધી અને જણાવ્યું. પછી સુશીલા અને ચંચલા સાથે રહી ગણેશજીનું પૂજન અને વ્રત નિયમ કરતા રહ્યા. આથી કરીને તેઓ સુખ અને શાંતિથી રહેવા લાગ્યા. હે ભગવાન શ્રી ગણેશ, તમે જેવા સુશીલાને ફળ્યા તેવા આ વ્રત કરનાર તથા વાંચનાર સાંભળનાર આ વિડીયો જોનાર સંકટ ચોથનો વિડીયો જોનાર સાંભળનાર સહુને ફળજો. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય. મિત્રો, આ હતી સંકટ ચતુર્થીની કથા, વ્રત, પૂજા, મહિમા. વિડીયો વધારે ને વધારે શેર કરજો જેથી બીજાને પણ આવા ભક્તિભાવના વ્રતના વિડીયો સાંભળવાનો અવસર મળે. બોલો જય શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.